Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vascu Hospital. I'm interventional radiologist. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છું કે પાઇલ્સમાં જે લેઝરની ટ્રીટમેન્ટ કરાવવાથી શું ડિસએડવાન્ટેજ છે અને જે એના કરતાં એડવાન્સ ટ્રીટમેન્ટ આવી છે હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન એ કેમ આના કરતાં સુપિરિયર છે. તો સૌથી પહેલાં સમજીએ કે પાઇલ્સ એ શું છે. પાઇલ્સ એ આપણે જે સ્ટૂલ પાસ કરવાના ભાગે થતો એક રોગ છે જેમાં લોહીની નળીઓ ફૂલે છે અને સ્ટૂલ પાસ કરતી વખતે એમાં બહુ જ ઘણીવાર વધારે ફૂલેલી હોય તો બ્લીડિંગ થાય અને બહુ જ પેઇન થાય. આની જે ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ છે એ લેઝરથી ટ્રીટમેન્ટ કે જેમાં લેઝરથી એ જે લોહીની નળીનો ફૂલેલો ભાગ છે એને તમે બાળીને બંધ કરી નાખો. પણ નેચરલી જ્યારે બાળો છો ત્યારે સરાઉન્ડિંગ ટિશ્યુ નોર્મલ ટિશ્યુ પણ જે બંધ થાય છે અને બંધ થાય એટલે સ્કાર ડેવલપ થાય અને સ્કાર ડેવલપ થાય એટલે જે એનાલ ઓપનિંગ છે જે સ્ટૂલ પાસ કરવાનું જે ઓપનિંગ છે એની અંદર એની જે ઇલાસ્ટિસિટી છે એ લૂઝ થાય. ઇલાસ્ટિસિટી લૂઝ થાય એટલે જ્યારે પણ સ્ટૂલ પાસ કરવા જાઓ છો ત્યારે બરાબર પાસ થઈ શકે નહીં, કારણ કે જે બોડીની ડિઝાઇન એવી રીતે થયેલી છે સ્ટૂલ પાસ કરવા માટે એનાલ સ્ફિન્ક્ટર જે છે એ પહોળું થાય છે સ્ટૂલ પાસ કરી અને ફરી પાછું ઇટ કમ બેક ટુ નોર્મલ પોઝિશન્સ. સો જ્યારે સ્કાર ડેવલપ થાય છે ત્યારે એ જે સ્ટ્રેચિંગ ડેવલપ થતું નથી, એ સ્ટ્રેચિંગ નહીં થવાને કારણે કોન્સ્ટિપેશન ડેવલપ રહે છે. જો લિક્વિડ સ્ટૂલ હોય તો જ પાસ થઈ શકે, હાર્ડ સ્ટૂલ છે એને પાસ કરવાને બહુ તકલીફ પડતી હોય છે અને એના માટે એના કારણે જ જ્યારે તમે લેઝરથી પાઇલ્સની ટ્રીટમેન્ટ કરો છો એ ઘણા બધા પેશન્ટ્સમાં એ બહુ જ નુકસાન કરે છે. સો વોટ ઇઝ ધ સોલ્યુશન? સો જે નોન સર્જિકલ સોલ્યુશન છે જેમાં આવી રીતે બહારથી લેઝર આપવાની જરૂરત નથી, સ્કારિંગ ડેવલપ થવાની જરૂરત નથી, દેટ ઇઝ કોલ્ડ હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન. પાઇલ્સમાં બેઝિકલી એક્સેસિવ બ્લડ ભરાઈ રહે છે એને કારણે લોહીની નળીઓ ફૂલે છે અને એને કારણે બ્લીડિંગ થાય છે પ્રેશરને કારણે. સો વોટ વી ડુ ધ એન્જિયોગ્રાફી ઓફ ધ જે પાઇલ્સ વેસલ્સ, જે હેમરોઇડલ આર્ટરી છે જે પાઇલ્સને બ્લડ સપ્લાય કરે છે એની એન્જિયોગ્રાફી કરીએ છીએ. એન્જિયોગ્રાફી કરી અને એની અંદર સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ જેને કારણે આ જે પાઇલ્સ જે પાઇલ્સની જે બ્લડ વેસલ્સ છે એ ભરાતી જ બંધ થઈ જાય અને એના કારણે પાઇલ્સ સ્ટ્રિંગ થઈ જાય છે. બહારથી કોઈ એને આવી રીતે થર્મલ એનર્જી આપવાની જરૂર નથી, સ્કારિંગ ડેવલપ થતું નથી. સો વી કેન પ્રિઝર્વ ધ નોર્મલ એનાટોમી. પાછળથી પોસ્ટ ઓપરેટિવ પેશન્ટને કોઈ દિવસ આવું કોન્સ્ટિપેશન કે તકલીફ પડતી નથી. હાર્ડ સ્ટૂલ હોય કે લિક્વિડ સ્ટૂલ હોય, બોથ કેન પાસ વેરી ઇઝીલી. And this will give a very good permanent solution. So always prefer non-surgical treatment, that is called hemorrhoidal artery embolization for the piles. લેઝરથી પાઇલ્સ કરાવવાથી એના ડિસએડવાન્ટેજ ઘણા બધા છે અને આ હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશનથી એના ડિસએડવાન્ટેજ એક પણ નથી. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, ડુ આસ્ક અસ at Bankers Vascu Hospital and we would be very happy to answer your all questions. Thank you.